યાત્રાધામ અંબાજીમાં હાલ ભાદરવી પૂનમના મહામેળાને લઈને ભક્તિસભર માહોલ રચાયો છે। 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલો આ મહામેળો 18 સપ્ટેમ્બર સુધી ચાલશે। ભાદરવી પૂનમના મેળામાં ભક્તિ અને ભજનનું ભાથું બાંધવા માટે દૂર દૂરથી માઈ ભક્તો પગપાળા કે વાહનો દ્વારા મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે। તો ઘણા શ્રદ્ધાળુઓને અંબાજી આવવા માટે ગુજરાત એસટી નિગમની બસ સેવા પણ ખૂબ જ માફક આવી રહી છે। હું દાહોદ જિલ્લામાંથી આવી છું, ગરબાડા ગામથી અંબાજીના અને ગબ્બરના દર્શન કરવા। તો અહીંયા એસટી વિભાગવાળાએ સારી સુવિધા કરી છે બસોની, એ બદલ સારું છે। અંબાજી આવતા મોટા ભાગના લોકો પરત પોતાના ઘરે ફરવા માટે પણ સરકારી બસ એટલે કે ગુજરાત એસટી નિગમની બસોમાં જ મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હોય છે। ત્યારે આવા મુસાફરોને જોતા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મૂકવામાં આવી છે। યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈને યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને પણ બિરદાવી રહ્યા છે અને આ સેવાનો અવિરત લાભ પણ લઈ રહ્યા છે। હું અત્યારે અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યો છું। મેં અત્યારે જે એસટી ડેપોમાંથી જે બસોની સુવિધા મૂકી છે અમારા યાત્રાળુઓ માટે અત્યારે સારું છે। આણંદ જિલ્લાના અકલાવ તાલુકાના લાલપુરા ગામમાંથી આવીએ છીએ અને અત્યારે અંબાજી ગબ્બરે જઈએ છીએ। ત્યાં આ એસટી બસવાળાની સુવિધા સારી છે, તે બદલ આભાર। ભાદરવી પૂનમના મેળા અંગે એસટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા વિભાગીય નિયામક કે.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજીમાં આવતા મુસાફરોને કોઈ પણ તકલીફ ના પડે તે માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। તારીખ 12 થી 18 દરમિયાન આ યોજાનાર મેળામાં પાલનપુર વિભાગ, મહેસાણા વિભાગ, હિંમતનગર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ 4 વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે। ટોટલ 1200 થી 1250 જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં 24/7 એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે। નિગમ દ્વારા અલગ અલગ 12 બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે। જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે। આરટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા 20 ગુર્જરનગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે। મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આજથી સદર રૂટ ઉપર ભાડું જે અગાઉ 20 લેવામાં આવતું હતું તેમાં ઘટાડો કરી અને 15 રૂપિયા કરવામાં આવેલ છે। સલામત સવારી એસટી હમારીના ધ્યેય સાથે મુસાફરોની સેવામાં લાગેલા એસટી તંત્રની કામગીરીને સૌ કોઈ ભાવિકો બિરદાવી રહ્યા છે। આરામદાયક સુવિધાની સાથે નજીવા ભાડા દરમાં મુસાફરો અંબાજીમાં આવી માતાના દર્શનનો લાભ લઈને સંતોષનો ભાવ પણ પ્રગટ કરી રહ્યા છે। અંબાજીથી અયુબ પરમારનો અહેવાલ, ઈટીવી ભારત, હૈદરાબાદ।